1 2 3 લઈને જેટલી પણ સંખ્યાઓ આવે છે આ બધી સંખ્યાઓ કેવી કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. બરાબર છે. હવે આવે છે પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા. હવે આવે છે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યામાં તો કે પ્રાકૃતિક સંખ્યામાં ખાલી એક 0 ઉમેરી દઈએ એટલે કે પૂર્ણ સંખ્યા. બરાબર છે. ઓકે, તો જોઈએ તો પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવે? 0 1 2 3 4 5 5 6 6 7 8 અનંત સુધી. બરાબર છે. આ બધી જ સંખ્યાઓ કેવી કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. અને બીજું એ પણ કે આપણે દરેક જણા જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ નેચરલ નંબર્સ. કેવા કહેવાય? નેચરલ નંબર્સ. એટલે આપણે પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N તરીકે દર્શાવીએ છીએ. એવી જ રીતે પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર્સ, એટલે કે WHOLE, હોલ નંબર્સ. એટલે આપણે પૂર્ણ સંખ્યાઓને દર્શાવીએ છીએ W વડે. બરાબર છે. એટલે પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N વડે અને પૂર્ણ સંખ્યાને W વડે, કેપિટલ W વડે દર્શાવાય છે. ફરી એકવાર, પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે? 1 2 3 4 5 થી અનંત સુધી. અને પૂર્ણ સંખ્યાઓમાં કઈ આવે? તો 0 1 2 3 4 5 6 અનંત સુધી. બરાબર છે. હવે આપણે બીજી સંખ્યા જોઈએ, પૂર્ણાંક સંખ્યાઓ. આપણે ધોરણ 9માં શીખી ગયા તે પ્રમાણે પૂર્ણાંક સંખ્યાઓને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્ટીજર્સ. શું કહીએ છીએ? ઇન્ટીજર્સ. તો આને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? આને આપણે કેપિટલ ઝેડ તરીકે દર્શાવીએ છીએ. કઈ રીતે? કેપિટલ ઝેડ તરીકે. હવે કેવી રીતે ઇન્ટીજરનો આઈ થાય તો કેપિટલ ઝેડ તરીકે કેવી રીતે દર્શાવીએ છીએ? તો ધોરણ 9માં આપણે જોઈ ગયા કે ઝેડ એ ક્યાંથી આવેલો છે? તો કે આ ઝહલેન નામના શબ્દ પરથી. કે એ કઈ ભાષાનો શબ્દ છે? તો કે જર્મન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો? જર્મન ભાષાનો. અને આનો મતલબ, આ ઝહલેનનો મતલબ શું થાય છે? સંખ્યા. શું થાય છે? સંખ્યા. બરાબર છે. એટલે ફરી પૂર્ણાંક સંખ્યાને આપણે કયા રીતે દર્શાવીએ છીએ? કેપિટલ ઝેડ વડે. હવે ઝેડ ક્યાંથી આવેલો છે? તો કે ઝહલેન પરથી. ઝહલેન કઈ ભાષાનો શબ્દ છે? જર્મન ભાષાનો શબ્દ છે. અને એનો મતલબ શું થાય છે? તો કે સંખ્યાઓ. બરાબર છે. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં 0 1 2 3 4 અનંત સુધી. અને આ રીતે -1 2 3 4 -4 -5 થી અનંત સુધી. બરાબર છે. એટલે કહેવા જઈએ તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. બરાબર છે. આ 3 સંખ્યાઓથી બનતો સંખ્યાઓ છે. કઈ કઈ? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. તો આ 3 સંખ્યાઓથી બનતો આ ગણ છે, એટલે સંખ્યાઓ છે. કઈ કઈ? તો કઈ કઈ સંખ્યાઓથી બને? તો કે 1 2 3 4 એ ધન પૂર્ણાંકો કહેવાય, અને શૂન્ય અને આ ઋણ પૂર્ણાંકો. તો ધન પૂર્ણાંકો કઈ કઈ સંખ્યાઓથી બને છે? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. બરાબર છે. જે આપણે ધોરણ 9માં પણ શીખી ગયા. ઓકે, હવે ધોરણ 9માં આપણે બીજી પણ સંખ્યા વિશે જોઈ ગયા છે, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓ કોને કહેવાય? સમય સંખ્યાઓ કે જે સંખ્યા, પહેલાં સમય સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો સમય સંખ્યાને ઇંગ્લિશમાં રેશનલ નંબર તરીકે દર્શાવાય છે. અને સમય સંખ્યાને આપણે એને દર્શાવવા માટે ક્યુનો ઉપયોગ કરીએ છીએ. સમય સંખ્યાને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ક્યુનો ઉપયોગ કરીએ છીએ. હવે સમય સંખ્યાઓ કે હોય તો કેવી સંખ્યાઓ હોય? તો સમય સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓને P/Q એટલે કે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય કે લખી શકાય તેવી સંખ્યાઓને
કેવી કહેવાય? સમય સંખ્યાઓ કહેવાય. બરાબર છે. અને આમાં આ વસ્તુ યાદ રાખવા જેવી છે કે જેમાં ભાગાકારનો જે છેદમાં છે, છેદ ઉપર હોય એને અંશ કહેવાય અને નીચે હોય એને છેદ કહેવાય. તો આ છેદ એ ક્યારેય પણ શૂન્ય થાય નહીં. અને કેમ ના થાય તો સમજી લઈએ. માની લો 1/0 હોય કાં તો p/0 હોય, તો આનો મતલબ શું થયો કે 0 વડે 0 ભાગી શકાય છે, એટલે આ વસ્તુ શક્ય થાય નહીં. બરાબર છે. આ અવ્યાખ્યાયિત પદ થઈ ગયું કે જેનો કોઈ મતલબ જ નથી નીકળતો. બરાબર છે. એટલે આ વસ્તુ યાદ રાખવાનું. સમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ કે જે સંખ્યાને p/q સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? સમય સંખ્યાઓ કહેવાય. કેવી સંખ્યાઓ કહેવાય? સમય સંખ્યાઓ કહેવાય. હવે તો આ p અને q શું છે તો એની પણ વાત કરી લઈએ. જેમાં p એ વસ્તુ દર્શાવે છે પૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. તો આ p એ ધન પૂર્ણાંક પણ હોઈ શકે, p એ ઋણ પૂર્ણાંકે હોઈ શકે અને p એ શૂન્ય પણ હોઈ શકે. ખાલી શરત. હવે એ જ રીતે હવે ક્યુની વાત કરીએ તો ક્યુ કઈ સંખ્યા હશે? ક્યુ પણ પૂર્ણાંક સંખ્યાઓ જ હશે, પણ શૂન્ય સિવાયની. કેવી? શૂન્ય સિવાયની. એટલે કે ખાલી એમાં શૂન્ય આવશે નહીં. કેમ કે આપણે અહીંયા વાત કરી ગયા છે કે એમાં ક્યુ ક્યારેય પણ શૂન્ય થાય નહીં. બરાબર છે. કે અને એટલે તો ક્યુ કઈ કઈ સંખ્યાઓ ધરાવશે? ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. બરાબર છે. એક બે ઉદાહરણ લઈ લઈએ કે કઈ કઈ સંખ્યાઓ આપણે સમય સંખ્યાઓ કહી શકીએ. તો જોઈએ તો p એટલે આપણે લઈ લઈએ 5. 5 કોઈ બી ધન પૂર્ણાંક, 5 ધન પૂર્ણાંક છે એટલે 5 ભાગ્યા q. તો q કેવી લેવાની? શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક, એટલે ધન પૂર્ણાંક કાં તો ઋણ પૂર્ણાંક. એટલે આપણે લઈ લઈએ 6. તો આ સંખ્યા કઈ થઈ ગઈ? p/q સ્વરૂપની. તો આ 5/6 એ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. એ જ રીતે આપણે બીજી સંખ્યા લઈ લઈએ કે માની લઈએ 7. 7 એ ધન પૂર્ણાંક છે. એ જ રીતે q એવી રીતે કોઈ સંખ્યા લઈ લઈએ કે -2. કેવી? -2. કેમ કે q ધન પૂર્ણાંક પણ હોઈ શકે અને ઋણ પૂર્ણાંક હોઈ શકે, તો આપણે ઋણ પૂર્ણાંક લીધી. તો આ જે સંખ્યા બની 7/-2 અથવા -7/2, તો આ સંખ્યાને આપણે કહી શકીએ સમય સંખ્યા. કેમ કે આને p/q સ્વરૂપે દર્શાવી શકાય છે. બરાબર છે. તો આ પછી બીજી આપણે જેટલી પણ બધી સંખ્યાઓ જાણીએ છીએ, જેમ કે કોઈ પણ ધન પૂર્ણાંક લઈ લઈએ કે 7, અને તો દરેકની સંખ્યાના નીચે છેદમાં 1 રહેલો છે. એટલે આપણે દરેક જેટલી પણ પૂર્ણાંક સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાઓને આપણે સમય સંખ્યા પણ કહીએ છીએ. બરાબર છે. હવે આગળ જોઈએ અસમય સંખ્યા. અને સમય સંખ્યામાં બીજું એક પણ છે. આપણે ધોરણ 9માં એ શીખી ગયા કે અનંત આવૃત જે સંખ્યાઓ હોય, અનંત આવૃત સંખ્યા, જેમ કે આપણે લખતા હતા 0.712 અથવા તો 1.712. તો 7 રિપીટ થતી હતી ને, પુનરાવર્તન થતા હતા. આ રીતે લખતા હતા આપણે 7 7 7 અનંત સુધી. હે ને? તો આ સંખ્યાને પણ આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ કે જે અનંત આવૃત હોય. બરાબર? જે પુનરાવર્તન થતી હોય. બરાબર છે. એવી જ રીતે હવે આપણે અસમય સંખ્યા જોઈએ. અસમય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય ઇરેશનલ નંબર. બરાબર છે. મોટાભાગે લોકો એને i તરીકે દર્શાવતા હોય છે, પણ દર્શાવાય નહીં. તો હવે જોઈએ અસમય સંખ્યા એટલે કઈ સંખ્યા? તો આપણે ધોરણ 9માં શીખી ગયા કે જે સંખ્યા અનાવૃત્ત હોય. બરાબર? જે સંખ્યા પુનરાવર્તિત થતી ના હોય, જેમ કે 0.10 1 0 0 0 1 0 0 0 1 0 0 0 0. તો આ બધી સંખ્યાઓ પુનરાવર્તન થતી નથી. જો એક પછી 1 0, પછી 2 0, 3 0, 4 0, તો આ રીતે વધતી જાય છે. તો આ સંખ્યા પણ કેવી કહેવાય? અસમય સંખ્યા.
બરાબર. અને આપણે ધોરણ 9માં એવું પણ શીખી ગયા કે જે સંખ્યા સમય ના હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. બરાબર છે. અને આવી સંખ્યાઓ બીજી કઈ કઈ છે તો આપણે ધોરણ 9માં એ પણ જોઈ ગયા કે પાઈ, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, પછી જેટલી પણ વર્ગમૂળમાં સંખ્યા હોય બધી સંખ્યાઓ કેવી કહેવાય? અસમય સંખ્યા. બરાબર છે. હવે આપણે જોઈએ કે વર્ગમૂળમાં 4 એ કેવી સંખ્યા કહેવાય? અસમય કે સમય? તો આ કહેવાય સમય સંખ્યા. કેમ કે વર્ગમૂળમાં 4નું વર્ગમૂળ નીકળે છે 2 અને આ 2/1 લખાય એટલે કે p/q સ્વરૂપે આપણે આ સંખ્યાને લખી શકીએ છીએ. એટલે કે આ કેવી સંખ્યા થશે? સમય સંખ્યા. એટલે જો વર્ગમૂળ ના નીકળતું હોય તો જ અસમય સંખ્યા હોય, વર્ગમૂળ નીકળતું હોય તો સમય સંખ્યા જ હોય. બરાબર છે. હવે આગળ જોઈએ. હવે આપણે ધોરણ 9માં જોયું હતું કે સમય અને અસમય સંખ્યાથી બનતી સંખ્યાઓને આપણે શું કહેતા હતા? વાસ્તવિક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? વાસ્તવિક સંખ્યાઓ. ફરી એકવાર, સમય અને અસમય સંખ્યાઓથી બનતી સંખ્યાઓને કેવી કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. તો જો વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? તો કે સમય અને અસમય સંખ્યાથી બનતી સંખ્યાઓને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. અને ઇંગ્લિશમાં એને કહેવાય છે રિયલ નંબર્સ. એટલે આપણે વાસ્તવિક સંખ્યાઓને દર્શાવીએ છીએ કેપિટલ R તરીકે. બરાબર છે. વાસ્તવિક સંખ્યાઓને કેવી રીતે દર્શાવાય? કેપિટલ R તરીકે. હવે સમય સંખ્યા અને અસમય સંખ્યા એટલે કેવી રીતે? તો જો સમજીએ. આપણે કોઈ પણ સમય સંખ્યાને સમય સંખ્યા એટલે કે જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય. જેમ કે 5/6. તો આ સંખ્યાને સમય સંખ્યા તો કેવો, સાથે સાથે આ સંખ્યાને કેવી હોય તો આપણે વાસ્તવિક સંખ્યા પણ કહી શકીએ. કેવી સંખ્યા કહી શકીએ? વાસ્તવિક સંખ્યા પણ કહી શકાય. એ જ રીતે વર્ગમૂળમાં 2, તો આ સંખ્યાને આપણે કેવી કીધી? અસમય સંખ્યા. પણ આને આપણે કહેવી હોય તો કેવી સંખ્યા કહી શકાય? વાસ્તવિક સંખ્યા. બરાબર છે. એટલે કે સમય અને અસમય સંખ્યાથી બનતી સંખ્યાને કેવી કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. બરાબર છે. તો આજનું આટલું રાખીએ અને પછી આપણે આપણું જે પ્રકરણ 1માં જેના વિશે ભણવાનું છે કે યુક્લિડના ભાગાકારની પૂર્વ પ્રમેય, તો એની વિશે માહિતી મેળવીશું. એ પહેલાં આપણે ભાગાકાર પણ જોઈ ગયા છે અને આપણે નીચલા ધોરણમાં આપણે ગુસા અને લસા વિશે પણ શીખી ગયા છે. તો એનું પણ થોડુંક આપણે મંથન કરી લઈશું. બરાબર છે. ઓકે.